અમારા ગોરાન દેને કહું કે જરીક અનબોક્સિંગ કરો. આ મારા કામની જ છે ને, હું ખેડું નથી. એવું થોડું હોય. ચર્ચ ચેલ્સી કાંગા વાંગા થઈ ગયા બધા. પહેલી વાર જોયા ને ભાઈ, બધાનો વાક નથી હવે. કુર્સી મેળે ભાઈ આપણે આવી ગયા. ઠેલ્યું નકરી ઠેલ્યું આટલી હાજી આની અંદર. રામ બધા ડાયરાને સ્વાગત છે વસ્તીના તાજા બ્લોગ વિડીયોની અંદર. આજ બરોબર સવારે જે આપણી ઓફિસ આપણે કરવાની છે, કોર્પોરેટ ઓફિસ, એ રિવીલ કરી નાખવાનો ને એ બરોબર એ જગ્યાએ આપણે આવી ગયા છે. નીચે બધો ભેહાડ છે ને આની પર ભાઈ કચરો બહુ જાજા પ્રમાણમાં છે, તો એ બધું હવે એ તો નિરાતે થયા રાખીએ. પણ કામ ખરેખર કેટલું પીગ્યું છે, કેટલાક કામ પીગ્યું છે ભાઈ. પ્લાયુ હારી છે, થોડાક દી પહેલાં છે ને પ્લાયુ આવી હતી ને કામ છે ને બરોબર ચાલુ થઈ ગયું છે. અને જોઈ લો પાર્ટેશનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ ને જોઈ લો એટલા ભાગમાં પાર્ટેશન થઈ ગયું. અહીંયા જે ટૂંકમાં ઓલી પ્લાય આવી જશે એટલે એકદમ પરફેક્ટ થઈ જશે. અને જોઈ લો, વાહ ભાઈ વાહ, ધીરે ધીરે બધું કામ ચાલુ થઈ ગયું છે. આ ભાઈ 8x4ની પ્લાય હતી 18 mmની, એને અહીંયા ત્રીજા માળે ચડાવી ને એ તમારા ભાઈ બધું નથી ખબર, કારણ કે એ બધા છે ને ચડાવી હતી, હું તો હતો ને. એટલે જિંદગીમાં ભાઈ આપણે આવા ભાઈ બધું કમાણા છે, કારણે છે ને આપણે બધું કામ કરી દે એવા. અને આ બાજુ છે ને ભાઈ એ ફર્નિચરની પ્રોસેસ ચાલુ છે. જો દેખાય અહીંયા બધી પ્લાય બધું જીમને તેમ પડ્યું છે, કટિંગ કુટિંગ ને સમજો તમે. મારે હવે લેવા જવું છે ચેલ્સી બૂટ, કારણ કે જવું છે કુર્સી મેળે 3 પાછી ભાણવું. તો જોઈ લો આ બેગી પેન્ટ પહેર્યું છે અને આમાં બૂટ છે આપણી પાસે ઓલા પામાના. મેં કીધું હવે પામાના બૂટ આપણે પહેરવા છે ચેલ્સી. સીધા ટાઉન ઓલે આવી ગયા અને આપણે લેવા હતા ચેલ્સી બૂટ. ધીસ ઇઝ ધી ચેલ્સી બૂટ. આ ચર્સી બૂટ લેવો ને આ લોકો આ બધા જોવા માટે તો હવે ગાંગા વાંગા થઈ ગયા બધા. પહેલી વાર જોયા ને ભાઈ, બધાનો વાક નથી હવે. હું 700 માં 1800 રૂપિયા ના હે મારો ભાઈ. 1800 રૂપિયા. હા 1800 900. અરે પણ 900 એક બૂટ નું હે ને, સમજો કા નહીં તમે? પતી ગયું હાલો. પતિ તમારો ખાડામાં 900 લખ્યા તો 900 નું એક ને 900 હાલો 1800 હાલો ભાવતાલ કરી નાખ્યો આપણે 1500 બસ. બહુ ઓછા કરાવ્યા 900 લઈ ખાર લે લે બહુ લે, અહીંયા બાર્ગેનિંગ થોડો હાલે. ટ્રાન્સફોર્મર ભવિષ્ય ફાટે ગયું. એક 900 લખ્યા હાથમાં લાવ્યા. બૂટના જો ભાવ લખાતા હોય તો હા તે તો કાયદેસર જ છે ને, પ્રીમિયમ વસ્તુ અમે લઈએ. તમારે જેમ નહીં બધી લોકલ વેર કાઢો જડે 100 રૂપિયા આવી લે ભાઈ. તમારી પાસે નથી ને એટલે તમે બધા બરતરા કરો, પણ લઈ જજો મારે. આમ જો બારે શું હે પ્રીમિયમ. કયા પ્રીમિયમ? જો તો ખરો તો ખબર. કાંઈ 99 વાળા ચંપલ 999 મંદિર થી બૂટ મારે. ઓકે ગાઈસ, તો આપણે લુગડા લીધા છે આપણી દુકાનેથી અને નીચે પહેર્યા છે ચર્સી બૂટ. વાહ ભાઈ વાહ. હાલો જાય હવે ભાણવા જવાનું છે કુર્સી મારામાં, 2 વ્હીલ ની અંદર જવું છે. બધા ભાઈબંધને કીધું આવો મંડી મૂકી જાવ, પણ બધા ભાઈબંધે ઓકાત દેખાડી દીધી. વાંધો નહીં, આપણી પાસે 2 વ્હીલ છે. આજે આપણે ગરીબ મહિના, આજે આપણી પાસે 4 વ્હીલ નથી એટલે બધા ઓકાત દેખાડે ને, વાંધો નહીં. બધાને દાડો પૂગે. કુર્સી મેળે ભાઈ આપણે આવી ગયા. સ્ટોલ ના બધી જગ્યાએ આપણે ચક્કર મારી લીધા છે. એટલે ચક્કર મારી લો ને પછી મેં કીધું હાલો વિડીયો શૂટ કરી નાખીએ. આજે વિડીયો શૂટ કરીને કિંગ ફાર્મિંગ યુ નામની છે ને યુટ્યુબ ચેનલ છે એમાં આવવાનું છે. જેવી રીતે આ ભાઈ કીધું કે 3જા ગિયરમાં ઉપડી જાય, ફૂલ સ્પીડમાં ઉપડી જાય. ભાઈ આપણે કૃષિ મેળો આવ્યો હતો, મસ્તીનો આપણે એન્જોય કર્યો, જોઈ લીધું. આપણે આ તરફથી એક એવોર્ડે દીધો છે કૃષિ ક્રાંતિ કરીને. કૃષિ મેળો ભારી મજા આવી છે. હવે છે ને ઘેર ભાગી ફટાફટ. આઉટફિટ કેમ છે બધા મારા હું જોયા રાખે ભાઈ. રૂપા રોટલો રહ્યો ને કેમ આઉટફિટ છે કતરે બધી જગ્યાએ બહુ મેટર કરે. તમે બધી જગ્યાએ જાઓ ને, જેમ કે આ ભાઈને પૂછો, આ ભાઈ કોઈ દી રૂપારા લાગતા પણ આજ લાગે છે ને, એ આઉટફિટ મેટર કરે. કાકા હગાઈ કેમ થયો રૂપારો ના લાગે. હજી હગે ના એમાં દાડો પૂગ્યા ને તા. કૃષિ મેળો ભાઈ આપણે એકદમ કમ્પ્લીટ કરી નાખ્યો. ગિફ્ટ આવ્યા છે જો, એટલા બધા ગિફ્ટ ભૂર દેખાડતા કેમ હે. ગિફ્ટ ને ઢગલો કરી દીધો ને ગિફ્ટ ભાઈ. બધા કંપની અલગ અલગ દીધા છે. ઘેર જઈને તમને દેખાડો કઈ કઈ કંપની તરફથી આપણે ગિફ્ટ આવ્યા છે. સૌથી વધારે ગિફ્ટ મને દેડ્યા છે નીતિન. આ બધા છે ને નાટક કરે ભાઈ, મારા ગિફ્ટ કોઈ બૂચ ના મારજો. રાંઢું ઉપાડ લે, રાંઢું ઉપાડ લે. હા મારામાં જો ભાઈ તમે હું રાંઢું બાંધી લઈ. નકર આ બધા હે સોરના પેટ. આમ 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 હે બધા સોરના પેટના બધું ઉપાડીએ ને ખબર ના પડે. The next day. બીજો દિવસ ગયો. બીજા દિવસના બધાને રામ રામ. કાલ પછી ભાઈ આપણે ઘેર આવી ગયા હતા. કાલ સાંજે આવવામાં બહુ જાજુ મોડું થઈ ગયું હતું. મારી પાસે હતી મેના રાણી, કારણ કે હું આવ્યો તો FZ ની અંદર. અહીંયા મારા પપ્પા મારા હાટું છે ને
બુલેટ મૂકતા ગયા હતા કે બુલેટ લઈને તો આવતો રહેજો. મેં કીધું વાંધો નહીં, બુલેટ લઈને આવતો. રેડી ઘેર આવ્યો ને તો તમને બધાને ખબર છે કે આપણે તો બેદી જામનગર રોકાણા હતા. અહીં તો ભાઈ વરસાદી વાતાવરણ, વરસાદી માહોલ થઈ ગયો હતો. વરસાદી માહોલ થઈ ગયો હતો તો આપણે એ હમણાં નીણ આપણી ખેડી હતી ને એને જોઈ લો ઢાંકવાની થોડીક આપણે હે ને વ્યવસ્થા કરી છે. દેખાય અહીંયા આવી રીતના બધું ઢાંકવાનો પ્રયત્ન કર્યો છે. તાલપત્રીની એવી શોર્ટેજ છે ને અને આની કરી એ ક્યાં હે ભાઈ, આટલું હાજુ છે ને એને ઢાંકવાનું કેટલું હાજરી કરતું છે. જોયું અને આ બાજુ જો ડીઝલ બુલેટ આવ્યું છે દાદાનું, તબિયત હમણાં થોડી ખરાબ થઈ ગઈ છે એટલે અહીંયા આવ્યું છે. અને મગ, વાહ ભાઈ વાહ, મગ નીકળી આવ્યા ભાઈ. મગને એક પાણી પીવાઈ ગયું સેમ ટુ સેમ ઉનિકોર. એટલે નુકસાન એવું બધું કંઈ ખાસ નથી. પાછો માથે જતા હે ને તડકો બહુ જાજો પડી ગયો ને એટલે બહુ વાંધો ના આવ્યો. ઓલા કાલ સાંજે ઓલું હોય ને બધું ઠેલ્યું ભરી આવ્યો હતો. ભરી આવ્યો એટલે ભાઈ દીધી હતી હો ભાઈ. તમને વળી એમ કહો કે ભાઈ ક્યાં ભરી આવ્યો હતો. ઓલા બધા હજી સપ્રેમ આપણે ભેટ આપે છે, ગિફ્ટ આપે છે, એ તમને જરીક દેખાડી દઉં કે કેટલી હાજી છે. જોઈ લ્યો ભાઈ, ઠેલ્યું નકરી ઠેલ્યું આટલી હાજી. આની અંદર ઠેલ્યું ને બધું ગિફ્ટ છે, કિચન ને બધું છે. તો હાલો હવે આ બધી વસ્તુનું આપણે કરી નાખીએ અનબોક્સિંગ ને હું આપણે દીધું હોય, હું આપણે મળ્યું છે તમને જરીક બતાવી દઉં. અનબોક્સિંગ કોણ કરીએ? હું કરવાનો હોઉં તો બહુ મજા ના આવે, વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ નથી થતો. અમારા ગોરાનદેને કહું કે જરીક અનબોક્સિંગ કરો, જોઉં કે આની અંદર હું આપણે આવ્યું છે. ગાઈસ સૌ પ્રથમ છે ભાઈ ધરતી તરફથી આવ્યા છે કિચન. એ કે ભાઈ ગિફ્ટ બધા પૂરા થઈ ગયા કે કિચન વધ્યા છે. કંઈ વાંધો નહીં ભાઈ, કોઈ પણ માણસનો આપણે ભાવ જોવાનો હોય કે કેવો એ ભાવ આપે છે. અને પેલો જ ભાઈ આપણે ઠેલો છે એનું અનબોક્સિંગ કરીશું. ચાલો કરો અનબોક્સિંગ કે આની અંદર શું મળે છે. ભાઈ આ બે ઠેલી દીધી છે શ્રીજી ઇન્ડસ્ટ્રી અને શ્રી ઘનશ્યામ થ્રેસર છે. એમાંથી હું નીકળું પહેલાં? હા હા, આની અંદર શું છે કરો અનબોક્સિંગ. કંઈક બોલજે નકર ભાઈ બધા મને કંઈક તું બોલતી નથી. કા ડાય તો તું કેવી હી મને ખબર છે. હું નાની હો ગોલ્ડન. ના ના બધાને પૂગ્યું નથી. એ તો ખાવાનો છે ને એટલું પૂરો નહીં થાય કારણ કે 1,38,000 આસપાસ આપણે સબસ્ક્રાઈબર છે એમાં ભેરું નહીં થાય. એડી તો ભાઈ આ ઘનશ્યામનું એમાં ભાઈ બે સેમ ટુ સેમ છે કારણ કે એક મને આપ્યું ને એક દિનેશને આપ્યું. દિનેશને શું દેવા મળે થોડુંક. હાલો ભાઈ હવે નેક્સ્ટ કિનો વારો છે? યોગી એરાવત. યોગીનું ગિફ્ટ. આ ગિફ્ટ છે. આમાં એક કાગળિયા છે. લે આ તો પાકીટ ની વોલેટ. વોલેટ હો ભાઈ કદની મસ્તીની છે. અરે એક આખો કા હે. ये वाह तो बरोबर है. શું છે? राधा कृष्ण छवि है ओरी उकड़ी वाली है. બતાવ યાની કર ભાઈ. રાધા કૃષ્ણનું મસ્ત. ये प्योर गोल्ड है. આ એ ગોલ્ડનની ભાઈ બહુ મસ્ત દેખાય છે. તો જોઈ લ્યો આ આવ્યું છે ભેગી પાકીટ આવી છે અને થોડાક પેપર વર્ક છે. ટોટલ 4 ઠેલી આવી છે ભાઈ યોગીવાળાની. એટલે એક ઠેલી તમે હે ને દઈ દીધી હતી. એટલે યોગીવાળાનું ભાઈ બહુ મસ્ત આનું ગિફ્ટ. યોગીનું ભાઈ આપણે અનબોક્સિંગ કરી નાખ્યું છે. પછી આનો વારો આપણે લઈ. આ કોણ છે? વિશ્વાસગ્રહ. ખોલજો આમાંથી શું નીકળે. આમાં તને કંઈ ખબર નહીં પડી છે. આ બધી અમારા કામની વસ્તુ છે. આ મારા કામની જ છે ને, હું ખેડું નથી. એવું થોડું હોય. હા આની અંદર ભાઈ અલગ અલગ ઓલી જલેબી નોઝલની અલગ અલગ નોઝલ દીધી છે વોલ્યુમ વાળી. ડીઝલ પંપ. હા ડીઝલ માટેનો પંપ દીધો છે. પછી શું છે? એક્સ્ટ્રા આ એક એક્સ્ટ્રા નોઝલ દીધી છે. રેડી ભાઈ ખૂબ ખૂબ આભાર. હવે નેક્સ્ટ કોનો વારો છે? યસ વૈભવ. અને તા કોથરી કેવી મસ્ત છે. કોથરી ના કહેવાય ને ઠેલી દીધી. આમાં ભાષામાં કોથરી આવે. ભાઈ વૈભવ થ્રેસર તરફથી આપણે શું મળે છે ને તમે જરીક બતાવી દો. શું લાગે છે? કંઈક લાગે છે વડી કંઈક ગિફ્ટ. ઘડિયાળ. ઘડિયાળ મેં ભાઈ ઘડિયાળ હોય શકે છે. બાકી અનબોક્સિંગ કરીને પછી ખબર પડે. એ છબી છે. ડબલ ફ્રેમ છબીઓ ભાઈ. વૈભવ એગ્રો ઇન્ડસ્ટ્રીને જોઈએ આમ ડબલ ફ્રેમમાં કરી હોય ને એકદમ હેવી મસ્ત મજા. ઉપર બધું ઓલું લેમિનેશન ને બધું કરીને બહુ મસ્ત કરી છે. વાહ છબી જોઈ લે. દ્વારકાધીશની છબી છે ભાઈ. તારો પછી નથી પડતો ને. ઓકે ગાઈસ વૈભવ તરફથી આ મળ્યું. ખૂબ ખૂબ આભાર વૈભવ એગ્રો ઇન્ડસ્ટ્રી. પછી ગોપાલ
પરફોરેટર્સ એવું કંઈક છે. આમાંથી ખાલી છે ને પેપર વર્ક જ ઓનલી નીકળ્યા છે. પણ આભાર તમારો. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કોથળી બીજાની લીધી આપણે. જ્યાં આપણે કૃષિ મેળામાં ગયા હતા કૃષિ ક્રાંતિ કરીને એના તરફથી આપણે આ ગિફ્ટ આપવામાં આવ્યું હોય. આ ગિફ્ટની અંદર શું છે તમને એક બતાવી દઉં. શું લાગે છે તને? મેં કદાચ છબી હોય. છબી તમને શું લાગે ગાઈસ? મને ખાસ કોમેન્ટ કરી દેજો. અને હવે આની અંદર શું જડે તમે જરીક દેખાડી દો ગાઈસ. આની અંદર આપણે એવોર્ડ મળ્યો છે મેમ્બર ઓફ એપ્રિસિએશન, એટલે કે એપ્રિસિએશન કરવા માગે છે, આપણો આભાર વ્યક્ત કરવા માગે છે. એના માટે જોઈ લો આવો મસ્તીનો લાકડું રેઝિન ગોલ્ડન ને ભાઈ બહુ મસ્તીનો આ દીધો છે. વાહ, ખૂબ ખૂબ આભાર. કૃષિ ક્રાંતિ એક્ઝિબિશન પરિવાર તરફથી ભાણવડ 3 પાર્ટી ગયા હતા ને એમાં આટલી બધી વસ્તુ છે ને આપણે મળી છે. આ સાથેનો ભાઈ આજનો વ્લોગ વિડીયો આપણે કરી નાખી પૂર્ણ. વ્લોગ તમને કેવો લાગ્યો? આના પછીનો વ્લોગ આપણે ભાઈ અમેઝિંગ દ્વારકા એજ્યુકેશન એક્સપો થાય છે ને ત્યાં અત્યારે હું કપડાં બદલાવીને જાવ જ છું સીધો. પણ એ વ્લોગ છે ને કાલ આવશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને હારા મળેલી કમેન્ટ ખાસ કરી રાખજો. કોઈ બીજી રિક્વાયરમેન્ટ હોય તો એ લખી નાખજો ભાઈ. એ પ્રકારના વ્લોગ વિડીયો બનાવી નાખીએ. તો મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાંથી બધાને રામે રામ ડાયરાને